કેમ છો વિદ્યાર્થી મિત્રો? આઈ હોપ કે તમે બધા મજામાં જશો, સ્વસ્થ છો, મસ્ત છો. આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ફિઝિક્સ વિથ બીકે નકમાનમાં, કે જ્યાં આજે આપણે મેગ્નેટિક મોમેન્ટ એટલે કે ચુંબકીય ચાકમાત્રાને રિલેટેડ જે ડબલ નીટના એમસીક્યુઝ કવર કરવા જઈ રહ્યા છીએ. એ પહેલાં એમસીક્યુ કવર કરી પહેલાં થોડીક ફોર્મ્યુલા તમને છે એ તાજી માજી કરાવી દઉં વિથ એક્સ્ટ્રા પોઈન્ટ્સ. તો વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ લેટ્સ ગેટ સ્ટાર્ટેડ. ચાલો ભાઈ ચાલો. હવે મેગ્નેટિક મોમેન્ટ ચુંબકીય ચાકમાત્રાની તમને સૌથી સિમ્પલ ફોર્મ્યુલા તમને ખબર જ છે કે ભાઈ, અને આ લેક્ચર છે ડ્યુઅલ મોડમાં આવી છે. કેવું? ડ્યુઅલ મોડમાં. મેગ્નેટિક મોમેન્ટ, જેને અંગ્રેજીમાં કહેવાય, સોરી ગુજરાતીમાં ચુંબકીય ચાક માત્રા. મેઇનલી ચુંબકીય ચાકમાત્રા એટલે કે મેગ્નેટિક મોમેન્ટનો ઉપયોગ શું થાય કે ભાઈ, કોઈ એક્સટર્નલ એટલે કે બારે ફિલ્ડ રાખેલી હોય મેગ્નેટિક ફિલ્ડમાં, એમાં કોઈ મેગ્નેટિક ડાયપોલને મૂકી તો એની મિકેનિકલી વર્તણૂક છે, બિહેવિયર કેવું હોય છે એની એ વસ્તુ જોવામાં મદદ કરે છે આ ભૌતિક રાશિ એટલે કે ફિઝિકલ ક્વોન્ટિટી, જેને આપણે કહીએ છીએ મેગ્નેટિક મોમેન્ટ. ભાઈ ટોર્ક કેટલું લાગશે, પોટેન્શિયલ એનર્જી કેટલી જનરેટ થશે, બર્ડન કેટલું કરવું પડશે, ઓમેગા કેટલી મળશે, એ બધી વસ્તુ. ચાલો ભાઈ ચાલો. હાલો, હવે સપોઝ એક બાર મેગ્નેટ હોય, એને બે પોલ હોય, જેવી રીતના વિદ્યુત ડાયપોલ હોય, ઇલેક્ટ્રિક ડાયપોલ, એમાં પ્લસ ઇલેક્ટ્રિક ચાર્જ ને માઇનસ ઇલેક્ટ્રિક ચાર્જ હોય, એવી રીતના આમાં નોર્થ પોલ હોય ને સાઉથ પોલ હોય, એની પોલ સ્ટ્રેન્થ છે એ પી વડે શો કરવામાં એટલે કે દર્શાવવામાં આવે છે. એન એટલે પોઝિટિવ અને એસ એટલે નેગેટિવ. આની મેગ્નેટિક મોમેન્ટ, સપોઝ આની લેન્થ ટોટલ લેન્થ છે 2L હોય, તો મેગ્નેટિક મોમેન્ટ આપવામાં આવે એકનું ધ્રુવમાન એટલે કે એકની પોલ સ્ટ્રેન્થ ઇન્ટુ આખા ગજિયવ ચુંબક એટલે કે બાર મેગ્નેટની લેન્થ. આ છે વેક્ટર ક્વોન્ટિટી છે જે ડાયરેક્શનમાં, આની ડાયરેક્શન શું હોય તો કે S2 તો કે N. બધાને ખબર જ છે S થી N ભાઈ, એ S2N આ છે મેગ્નેટિક મોમેન્ટની ડાયરેક્શન. સપોઝ આની જગ્યાએ એક લૂપ લીધું હોય, શું લીધું હોય? લૂપ. ચાલો ભાઈ ચાલો. આ લૂપ છે એમાંથી કરંટ ફ્લો I એન્ટી ક્લોકવાઇઝ થઈ છે આ બાજુથી જોતા. રેડી? તો આની મેગ્નેટિક મોમેન્ટ છે એનું ઇક્વેશન થશે M ઇઝ ઇક્વલ્સ ટુ I ઇન્ટુ એરિયા વેક્ટર. જે દિશામાં છે એરિયા વેક્ટર રહેશે એ જ ડાયરેક્શનમાં મેગ્નેટિક મોમેન્ટ હશે. સપોઝ નંબર ઓફ ટર્ન્સ n હોય, n આટા હોય, તો અહીંયા n મલ્ટીપ્લાય કરી દેવાનું. આની ડાયરેક્શન છે આઈની આંગળીમાં ખબાક કરવાનું, જે અંગૂઠાની ડાયરેક્શન આવે એ છે મેગ્નેટિક મોમેન્ટની ડાયરેક્શન હશે. ચાલો, આટલી વસ્તુ છે એ નોટ કરી લેશો, બરોબર છે? હવે સપોઝ આ ગૂંચડાને અથવા મેગ્નેટિક ડાયપોલને એક્સટર્નલ ફિલ્ડ આ બી છે અને મેગ્નેટિક મોમેન્ટ છે એની ડાયરેક્શન સાથે થીટા એંગલ બનાવી, તો આવા કિસ્સામાં, કેવા કિસ્સામાં? આવા કિસ્સામાં આ છે I, આ છે I. ટોર્ક લાગશે કેટલું હોય છે તો કે ym b sin થીટા. વેક્ટર ફોર્મમાં શો કરવું હોય તો ym ક્રોસ b, પહેલા ym આવશે પછી b આવશે. વર્ક ડન થીટા ઇઝ ઇક્વલ્સ ટુ થીટા 1 થી થીટા ઇઝ ઇક્વલ્સ ટુ થીટા 2 રોટેટ કરવું હોય તો w ઇઝ ઇક્વલ્સ ટુ ym b કોસ થીટા 1 માઇનસ કોસ થીટા 2. કેમ તો કે u છે u માઇનસ m ડોટ બી વડે આપણે કહેવામાં આવે છે. u ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ એમ બી, ડોટ પ્રોડક્ટ કાઢવું હોય તો એમ બી કોસ થીટા. જ્યાં થીટા છે એ મેગ્નેટિક ફિલ્ડ અને મેગ્નેટિક મોમેન્ટના વેક્ટર વચ્ચેનો એંગલ છે. વેક્ટર એટલે કે સદિશ. ઓકે, આટલી વસ્તુ છે એ તમે નોંધ કરી લેશો. હવે સપોઝ ખુદ એક બાર મેગ્નેટ હોય, શું? ખુદ એક બાર મેગ્નેટ હોય, એનું ખુદનું મેગ્નેટિક ફિલ્ડ, શું? એનું ખુદનું મેગ્નેટિક ફિલ્ડ. સપોઝ આ છે બાર મેગ્નેટ, આનો છે નોર્થ પોલ ને આનો છે આ સાઉથ પોલ. ચાલો ભાઈ ચાલો. આ છે મેગ્નેટની એક્સિસ. શું છે? આ મેગ્નેટની એક્સિસ એટલે કે આ મેગ્નેટની અક્ષ છે. સપોઝ આની હાફ લેન્થ છે તો કે L છે, આની બી હાફ લેન્થ છે તો કે L જ છે, એટલે હાફ જ કહેવાય ને. એના સેન્ટરથી x ડિસ્ટન્સ આગળ કેટલા
એક્સ ડિસ્ટન્સ આગળ એને એક્સિસ ઉપર એક બિંદુ પી છે, તો બી એટ એક્સિસ ઇઝ ગિવન બાય, ઓકે વ્યવસ્થિત રીતે લખું, થોડીક વધારે જગ્યા આવે, કાંઈ વાંધો નહીં. સપોઝ આ એક્સ વેરી 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 ગ્રેટર ધેન એલ હોય તો આનું ઇક્વેશન છે બી એક્સિસ ઇઝ ઇક્વલ્સ ટુ મ્યુ નોટ બાય 4 પાઈ 2m ડિવાઈડ બાય એક્સ ક્યુબ. શું છે? મ્યુ નોટ બાય 4 પાઈ 2m બાય એક્સ ક્યુબ. સપોઝ એની આ ઇક્વિલેટરલ લાઇન હોય, એટલે કે વિષુવવૃત્ત રેખા હોય જે એને આ લેન્થને પરપેન્ડિક્યુલર હશે, એનાથી એક્સ ડિસ્ટન્સ આગળ કેવા, એક્સ ડિસ્ટન્સ આગળ મેગ્નેટિક ફિલ્ડ એટ ઇક્વિલેટર એટલે કે વિષુવવૃત્ત કહેવાય. શું કહેવાય ગુજરાતીમાં? વિષુવવૃત્ત. મ્યુ નોટ બાય 4 પાઈ આ 2m બાય એક્સ ક્યુબ હતું ને, તો આ શું આવશે? m ડિવાઈડ બાય એક્સ ક્યુબ. ઓકે, જોઈ લો અહીંયા ક્યાંય આછું નથી દેખાતું ને, તો પછી લોચા પડશે. ઓકે, ના રેડી, બરોબર જ દેખાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, મેગ્નેટિક ફિલ્ડ લાઇન છે, હું તમને અહીંયા ડ્રો કરીને રફલી બતાડું છું. આ છે નાનકડું મેગ્નેટ, રેડી, કાંઈ વાંધો નહીં. આપણે નોર્થ પોલને કન્સિડર કરી છીએ પ્લસ અને સાઉથ પોલને કન્સિડર કરી છીએ માઇનસ. નોર્થમાંથી મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ નીકળશે અને સાઉથમાંથી અંત પામશે. એટલે કે જુઓ, આમ જશે પછી આમ આવશે, એટલે કે આમ જઈને આમ આવશે, એટલે થોડીક લાંબી હશે, આમાં આવશે પછી આમ હશે, પછી નોર્થમાંથી નીકળશે ને સાઉથમાં આવશે. આ નોર્થમાંથી નીકળી ફરી ફરીને સાઉથમાં આવી. તો એની એક્સિસ ઉપર જુઓ તો, અને મેગ્નેટિક મુવમેન્ટની ડાયરેક્શન કઈ છે? તો કે S2n, એટલે કે આ છે મેગ્નેટિક મુવમેન્ટની ડાયરેક્શન. આ છે બાર મેગ્નેટની મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ, એટલે કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આપણે ડ્રો કરેલી છે. હવે એની એક્સિસ ઉપર જુઓ તો મેગ્નેટિક ફિલ્ડ લાઇન છે, એની ડાયરેક્શન આ છે બી એક્સિસ, જે કોની ડાયરેક્શનમાં છે? એમની જ ડાયરેક્શનમાં. જો એમ આ ડાયરેક્શનમાં છે અને બી પણ આ જગ્યાએ આ ડાયરેક્શનમાં છે, તો આ બી છે, બી એની ડાયરેક્શન કઈ છે? તો કે એમ કેરેટની ડાયરેક્શનમાં. કેરેટ શું દર્શાવે છે? ખાલી ડાયરેક્શન દર્શાવે છે. હવે આ બાજુ જોઈએ તો જે મેગ્નેટિક ફિલ્ડની ડાયરેક્શન છે ટેન્જન્શિયલ, બી એટ ઇક્વિલેટર, વિષુવવૃત્ત જગ્યાએ. કેવી? આ વિષુવવૃત્ત થયું જો એક્ઝેક્ટલી લંબ છે. જો આ જગ્યાએ પણ બી ની ડાયરેક્શન તો આનાથી વિરુદ્ધ છે. કેવી છે? આનાથી વિરુદ્ધ. તો આ ડાયરેક્શનમાં એમ છે, જો આ ડાયરેક્શનમાં જો મેગ્નેટિક મોમેન્ટનો વેક્ટર છે, પણ આ જગ્યાએ મેગ્નેટિક ફિલ્ડ છે ને એની ડાયરેક્શન આ છે. તો એ એમની ડાયરેક્શનમાં છે કે એમની વિરુદ્ધ ડાયરેક્શનમાં છે? શાબાશ, એમની વિરુદ્ધ ડાયરેક્શનમાં છે. તો આની જે ડાયરેક્શન હશે ને માઇનસ એમ કેરેટ હશે. ઓકે વિદ્યાર્થીઓ મિત્રો, ખબર પડી ગઈ. આટલું મેં તમને ચેપ્ટર દરમિયાન કરાવી દીધું છે, તેમ છતાં આ એક્સ્ટ્રા વસ્તુ હતી ડાયરેક્શનવાળી. એક્સિસ ઉપર એમની ડાયરેક્શનમાં અને ઇક્વેટર ઉપર એમની ઓપોઝિટ ડાયરેક્શનમાં. નોટ કરો તો કરી લેજો, 5 સુધી ગણું છું, પછી આપણે છે सम्सની ધડાબડી કરાવીએ. 1 2 3 4 and 5. ચાલો ભાઈ ચાલો, આપણો ફર્સ્ટ MCQ છે, એનું ક્વેશ્ચન તમને સમજાવી દઉં છું. ફિગર છે અહીંયા આપેલી છે. આ ક્વેશ્ચન પૂછાઈ ગયું હતું JEE 2019 8 એપ્રિલની સેકન્ડ શિફ્ટમાં. જનરલી તમે જાન્યુઆરીના ક્વેશ્ચન છે બહુ બધા સોલ્વ કરી લીધા છે, પણ એપ્રિલના ક્વેશ્ચન છે એ ઓછા જોઈએ છે, એટલે મેં કીધું આનો પ્રશ્ન લઈ આવું. જો શું કહેવા માંગે છે કે આ બે બાર મેગ્નેટ એટલે કે બે ગજિયા ચુંબક અહીંયા રાખેલા છે. આની મેગ્નેટિક મુવમેન્ટ છે m ને આની મેગ્નેટિક મુવમેન્ટ છે તો કે 2m, બરોબર. એ બે વચ્ચેના જે મધ્યબિંદુ છે ને એમની વચ્ચેનું ડિસ્ટન્સ છે તો કે d. એની એક્ઝેક્ટ વચ્ચે એટલે કે અહીંથી d/2 ડિસ્ટન્સ અને અહીંથી અહીંયા બી d/2 ડિસ્ટન્સ છે. એક પોઈન્ટ p આગળ q નામનો ઇલેક્ટ્રિક ચાર્જ રાખેલો છે. એને થીટા ઇઝ ઇક્વલ્સ ટુ 45 ડિગ્રી આગળ પ્રોજેક્ટ કરવામાં આવે છે v વેલોસિટી એટલે કે v વેગથી. તો આપણે કહેવાનું છે કે આ મોમેન્ટ આગળ શું, આ મોમેન્ટ આગળ આ ઇલેક્ટ્રિક ચાર્જ q ઉપર લાગતું ફોર્સ એટલે કે બળ હશે કેટલું એ આપણે કહેવાનું છે. ઓપ્શન તમારી સામે છે. ઓપ્શન જોઈને તમને અંદાજો આવી ગયો છે કે જે ડિસ્ટન્સ છે, ડિસ્ટન્સ આપણે d/2 ને છે છંછેડવાનું નથી, d/2 ના d/2 જ રાખવાના છે, એટલે જાજી એવી મહેનત કરવી પડશે નહીં. ઓકે, નો પ્રોબ્લેમ. અને એ પણ આપેલું છે કે જે d છે ને d એ ચુંબકની લંબાઈ કરતાં ઘણું બધું વધારે છે. કાંઈ વાંધો નહીં.
ચાલો ભાઈ ચાલો, કોઈ પણ ઇલેક્ટ્રિક ચાર્જને સૌથી પહેલાં તમને છે એ આવી અરેન્જમેન્ટ જોઈને એ બધી વસ્તુ ભૂલી જાઓ. મેગ્નેટિક મોમેન્ટનું પછી વિચારો. સૌથી પહેલો લેક્ચર FM ઇઝ ઇક્વલ્સ ટુ ક્યુ વી ક્રોસ બી. FM બજાતે રહો. FM ઇઝ ઇક્વલ્સ ટુ ક્યુ વી બી સાઇન થીટા. ઓહો હો સરજી, ક્યુ વી બી સાઇન થીટા. વાહ. જ્યાં થીટા ઇઝ ધ એંગલ બિટવીન વી વેક્ટર એન્ડ બી વેક્ટર. ઓકે, બી વેક્ટરની ડાયરેક્શન તો આપણને ખબર જ છે 45 ડિગ્રી આગળ. એટલે આપણે બી વેક્ટરની ડાયરેક્શન અને બીનું મેગ્નિટ્યુડ જોઈ લે, એટલે કે કિંમત જોઈ લે, પછી આપણને ફટાક કરતો આન્સર આવી જશે. હો. હા, ડાયરેક્શન હવે કામ આવશે, પણ અહીંયા અરેન્જમેન્ટ ફેરવી દીધી છે. કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. સપોઝ આ એક બાર મેગ્નેટ હોય, એમને હું ઉદાહરણ આપું છું. આ બાર મેગ્નેટ એન્ડ એસ, આ મેગ્નેટિક મોમેન્ટની ડાયરેક્શન છે. આની એક્સિસ ઉપર જે બી એક્સિસ હોય ને એની ડાયરેક્શન છે એ આમ હોય, એમની ડાયરેક્શનમાં હોય, પણ આના આ જગ્યાએ હોય ને બી ઇક્વિલેટર, એની ડાયરેક્શન છે એ એમની ઓપોઝિટ હોય. તો અચ્છા, તો કે આ જે પોઈન્ટ બી છે ને આની એક્સિસ ઉપર છે અને આના ઇક્વિલેટર ટ્રાયંગલ ઉપર છે. આની મેગ્નેટિક મોમેન્ટની ડાયરેક્શન જુઓ તો M1 કહી દઉં, આને ઇઝ ઇક્વલ્સ ટુ M1 કહી દો, અને આની ઇઝ ઇક્વલ્સ છે M2 કહી દો. આની મેગ્નેટિક મોમેન્ટની ડાયરેક્શન જુઓ તો આમ છે, S2N હોય ને, સાઉથ ટુ નોર્થ, નેગેટિવ ટુ પોઝિટિવ. આ છે M2 ની ડાયરેક્શન. તો બી એક્સિસ છે એ M1 ની ડાયરેક્શનમાં હશે અને બી ઇક્વિલેટરલ છે. જો આના એક્સિસ ઉપર છે ને આના ઇક્વિલેટર એટલે કે વિષુવવૃત્ત ઉપર છે. ઓકે, એ M2 ની ઓપોઝિટ ડાયરેક્શનમાં હશે, એટલે કે M2 આમ બાજુ હોય તો આનું જે મેગ્નેટિક ફિલ્ડ હશે ને એ આ બાજુ હશે, અને B1 મેગ્નેટિક છે આ બાજુ હશે. તો આ પોઈન્ટ P આગળ આ પેલા મેગ્નેટનું જે B1 હશે ને એ એમની જ ડાયરેક્શનમાં, જો કીધું છે M1 ની ડાયરેક્શનમાં B1, પણ એના કોના ઉપર છે? એક્સિસ ઉપર છે, એક્સિસ. ઓકે, અને B2 ઇક્વિલેટર M2 ની ઓપોઝિટ ડાયરેક્શનમાં. આ છે B2. ઓય बिट्टू कैसी चल रहा है, क्या चल रहा है. આની લાઈન ઉપર નથી, પણ આના કેવા છે? ઇક્વિલેટર ઉપર છે. જો આ જગ્યાએ હોત તો એક્સિસ એ કેવા જ, પણ આનાથી ઓપોઝિટ ડાયરેક્શનમાં, જો પરપેન્ડિક્યુલર ડાયરેક્શનમાં છે લેન્થની. તો આ છે ઇક્વિલેટર ઉપર હશે. તો આ કોનું હશે? બીજાનું, પણ ક્યાં? ઇક્વિલેટર ઉપર હશે. ચાલો, એક્સિસ ઉપરનું ઇક્વેશન μ0/4π. એક્સિસ હોય તો 2m/x3. વાહ, જો એક્સિસ છે એટલે 2 આવ્યું, અને પહેલાંનું છે એટલે M1 આવ્યું. કાંઈ વાંધો નહીં. પછી આનું રિઝલ્ટન્ટ આપણે જોઈ લેશે. પહેલાં મેગ્નિટ્યુડ તો જોઈ, એ આપણને ખબર છે. કાંઈ વાંધો નહીં. μ0/4π m/x3. બીજો છે એટલે અહીંયા આવશે 2. ઇક્વિલેટરમાં છે એ એક્સિસ કરતાં અડધું હોય, જો અહીંયા કરતાં આ ખબર પડી. હવે છે આપણે ધીરે ધીરે વેલ્યુ પુટ કરી દઈએ. તો જુઓ μ0/4π. ઓકે, M2 ની વેલ્યુ છે તો કે 2m. 2m ડિવાઈડ બાય ડિસ્ટન્સ અહીંથી આટલું કેટલું છે તો કે d/2. અને આનાથી અહીંથી કેટલું છે તો કે એટલું બી છે, d/2 જ છે. ભલે નાનું મોટું લાગતું હોય પણ છે એક્ઝેક્ટલી વચ્ચે. આ છે d/2, એટલે આને કાંઈ આપણે છંછેડવાની જરૂર છે નહીં. આની કિંમત મૂકો તો μ0/4π 2 ઇન્ટુ M1 ની વેલ્યુ કેટલી છે તો કે એમ જ છે. જો આવી રહ્યું, ડિવાઈડ બાય ડિસ્ટન્સ કેટલું છે તો કે આના માટે પણ એટલું જ છે. એ μ0/4π 2m/d/2 નો ક્યુબ. μ0/4π 2m/d/2. ઓ વાહ, સેમ જ છે. સપોઝ તમે આને બી કહો તો બી આ કેટલું છે? બી જ છે. તો જુઓ પોઈન્ટ P આગળ છે, આ બી છે, અને આ બી છે. વાહ સરજી વાહ, ક્યાં ખેલ કર ગયે. જો એક આ વેક્ટર એટલો જ આ વેક્ટર, તો રિઝલ્ટન્ટ વેક્ટર એકદમ વચ્ચેથી નીકળશે. ઓહો, આ બી છે 90 ડિગ્રી હોય તો કેટલું હોય? √2b. એટલી ખબર હોય ને કે ઓલું લગાડશો ઇક્વેશન √b1² + b2² + 2b1 b2 cos θ, એ કરશો તો એ √2b નીકળશે. તો જો આ બી છે ને આ √2b છે. ઓકે,
સરજી વાહ. તો QV તો છે જ, આઈ રહ્યું QV. આ √2 ઇન્ટુ બી μ0/4/2m/x³. ઓ સરજી આ ઓપ્શન સી આન્સર હશે. પણ મિત્રો હલવાઈ જઈશ, ત્યાં 3 વસ્તુ તો જોઈ પણ સાઇન થીટા વાળી વસ્તુ તો જોઈએ જ નહીં. એટલે જો બીની ડાયરેક્શન આમ છે, એટલે કે આ જો સરખા હોય તો આ 45 ડિગ્રી હોય, અને એ જ ડાયરેક્શનમાં વેલોસિટી વેક્ટર છે. હો આ છે √2b, અને આ જ ડાયરેક્શનમાં કોણ છે? વેલોસિટી વેક્ટર છે. તો થીટાની કિંમત કેટલી થશે? 0 ડિગ્રી. વાહ ભાઈ વાહ, સેમ જ ડાયરેક્શન છે. તો સાઇન 0 0 થાય તો FM ઇઝ ઇક્વલ ટુ હાઉ? ધતુરું 0 જ થઈ જાય. લ્યો QVB ઇન્ટુ સાઇન 0. જો 0 છે તો FMની વેલ્યુ કેટલી આવશે? 0. વાહ, આખી મહેનત પાણીમાં ગઈ સર. એના કરતાં તમે છે ડાયરેક્ટલી ડાયરેક્શનનું જોઈ લીધું. મિત્ર ડાયરેક્શન છે ને આના મેગ્નિટ્યુડ ફાઇન કરી લઈને કિંમત પછી જ ખબર પડે, ડાયરેક્ટલી ખબર પડે નહીં. વાહ સરજી વાહ, આન્સર છે કરેક્ટ આન્સર આ આવશે. નોંધ કરી લેશો કેમ કે આપણે 5 સુધી ગણવાનું છે. 1 2 3 4 એન્ડ 5. કરી લીધું નોટ ડાઉન? બસ પૂછ નાખી. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો સાવ સિમ્પલ ક્વેશ્ચન, સાવ એટલે સાવ જે પૂછાઈ ગયેલું છે JEE મેઇન 10 એપ્રિલને 2019માં સેકન્ડ શિફ્ટમાં પૂછાઈ ગયેલો છે. ક્વેશ્ચન શું કહેવા માંગે છે? એક ચોરસ લૂપ આપેલું છે, સ્ક્વેર લૂપ. એમાંથી કરંટ છે એ I ફ્લો થાય છે, એટલે કે એમાંથી પ્રવાહ I વહે છે. જો આની મેગ્નેટિક મોમેન્ટ M હોય તો એમાંથી તે આપણે એક સર્કલ બનાવી છીએ. આ જે ચોરસ લૂપ છે ને એમાંથી આપણે એક સર્કલ બનાવી છીએ. એમાંથી પણ કરંટ આપણે I છે એ ફ્લો કરાવી છે. તો આની મેગ્નેટિક મોમેન્ટ છે એમના ફોર્મમાં કેટલી છે આપણે કહેવાની છે. ચોરસમાંથી વર્તુળ બનાવ્યું, કરંટ સેમ રાખ્યો છે, એટલે વિદ્યુત પ્રવાહ સેમ રાખ્યો છે. તો બસ આપણે કહેવાનું છે કે M' છે એમના ફોર્મમાં છે કેટલી. ઓપ્શન તમે જોઈને છે થોડોક અંદાજો લગાડી શકો છો, બરોબર છે, કાંઈ વાંધો નહીં. હાલો ભાઈ, આવી રીતના લૂપ હોય તો આપણને ખબર જ છે કે પહેલાં આનું મેગ્નેટિક છે એમની કિંમત છે આપણે ફાઇન કરી દઈએ. સપોઝ આની લેન્થ છે L હોય, શું હોય? તો કે લેન્થ A હોય, લઈ લ્યો ને A. તો આની લેન્થ A હોય તો આની મેગ્નેટિક મોમેન્ટ છે શું હોય? તો કે I ઇન્ટુ એરિયા. એ તો બધાને ખબર જ છે. M ઇઝ ઇક્વલ્સ ટુ I ઇન્ટુ એરિયા કેટલો થશે? સ્ક્વેરનો A². આની ઇક્વેશન નંબર 1 આપી દો. હાલો ભાઈ હાલો, એક કામ કરી, M' છે M' ઇઝ ઇક્વલ્સ ટુ I ઇન્ટુ એરિયા ડેશ. કેમ કે આઈની વેલ્યુ તો બેમાં સેમ જ છે. ચેન્જ થશે શું હશે? તો કે એરિયા હશે. સપોઝ આની રેડિયસ છે મિત્ર તો કે R છે, સપોઝ કરીને ધારવી પડશે. તો M' ઇઝ ઇક્વલ્સ ટુ I ઇન્ટુ પાઈ R². ઇક્વેશન નંબર 2. હવે વિદ્યાર્થી મિત્રો આપણે છે થોડાક હલવાશે. હવે R ની વેલ્યુ તો આપી નથી સર, આમ કમ્પેરિઝન શું કરે? એક શબ્દ મસ્તીનો કીધો તો એ લોકો કે આમાંથી એટલે કે ચોરસમાંથી સર્કલ બનાવવાનું છે. તો આટલી જેટલી બનાવવાનું હોય મતલબ લૂપ છે, ટૂંકમાં વાયર જેવું છે. એટલે જેટલી આ વાયરની લેન્થ થઈ છે એટલું જ ત્યાં વાયરની લેન્થ થઈ છે. તો આની પેરીફેરી એટલે કે આની જે પરિઘ છે એટલી ઇઝ ઇક્વલ્સ ટુ આની પરિઘ. તો પેરીફેરી ઓફ ધી સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ પેરીફેરી ઓફ ધી સર્કલ. પેરીફેરી એટલે કે પરિઘ, જેને ઇંગ્લિશમાં કહેવાય પરિઘ. ઓકે, એ એ એ એ 4 વાર એ ઇઝ ઇક્વલ્સ ટુ 2πr. ઓહો વાહ, ગુણોત્તર લઈ લેશી તો કામ આવી જશે. તો R ઇઝ ઇક્વલ્સ ટુ 4a ડિવાઈડ બાય 2π, જેને આપણે લખી શકીએ R ઇઝ ઇક્વલ્સ ટુ 2a ડિવાઈડ બાય π. ઓકે, તો કાંઈ વાંધો નહીં, રેશિયો લેવો લઈ લેવાનું, બાકી હું સાહેબ શું કરો? કાંઈ નહીં ભાઈ. હાલો ભાઈ, I ઇન્ટુ પાઈ. ચાલો ભાઈ ચાલો, આનો સ્ક્વેર શું થશે? R² છે ને, તો R² છે એ 4a² ડિવાઈડ બાય પાઈ સ્ક્વેર થશે ને. 2 નો સ્ક્વેર થાય 4, a નો સ્ક્વેર થાય a², અને પાઈનો સ્ક્વેર થશે પાઈ². અરે ભાઈ પાઈ અહીંયા 2 વાર છે, અહીંયાથી એક વાર ઉડી જશે. તો M' ઇઝ ઇક્વલ્સ ટુ લખી શકીએ આપણે તો કે I ઇન્ટુ 4a² ડિવાઈડ બાય પાઈ. ન મજા આવી સર, આને આમ પણ લખાય મિત્રો, જો M' ઇઝ ઇક્વલ્સ ટુ I a² 4/π. એ સરજી આવું તો મેં ક્યાંક જોયેલું છે મિત્ર. જો આ શું છે? સ્મોલ m જ છે, I ઇન્ટુ a². તો વેલ્યુ પુટ કરી દે, આન્સર છે આરામથી
આવી જશે સ્મોલ એમ 4 ઇન્ટુ સ્મોલ એમ ડિવાઈડ બાય પાય. હો સરજી આનંદની અનુભૂતિ. ઉતાવળા થઈને તમે આન્સર છે કે પહેલેથી ટીક કરી દીધું હશે મારો આન્સર આવે એ પહેલાં. બસ તો વિદ્યાર્થી મિત્રો આ હતું પહેલું સ્ટેપ, બીજું, ત્રીજું, ચોથું, પછી આના પછી આના પછી આ. એટલી જ ખબર પડે ને, બાકી ઘણાને ખબર ન પડે કે કેલ્ક્યુલેશન આમ કરેલી છે. એ આમ લખ નાખશે, પછી આ લખશે, પછી આ લખશે. 3 સુધી ગણું છું. 1 2 and 3. ઓહો IIT JEE કા ક્વેશ્ચન. IIT JEE 2012માં પ્રશ્ન પૂછાઈ ગયો છે. પ્રશ્ન હું તમને છે એ થોડોક એવો સમજાવી દઉં છું, થોડોક લાખો સમજાવીશ કે ભાઈ આ એક તમને અરેન્જમેન્ટ આપેલી છે. જે બ્લુ કલરનું છે ને એ વાયર છે, એ લૂપ છે, અને ડિસ્ટન્સ છે એ તમને એ આપેલા છે. અને આ લૂપમાંથી એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં વિદ્યુત પ્રવાહ I એટલે કે ઇલેક્ટ્રિક કરંટ I એન્ટી ક્લોકવાઇઝ વહે છે. તો તમારે ઓપ્શનમાંથી ગમે એક ટીક કરવાનું છે સાચું હોય. પહેલાં શું છે એ તો કહો કે ભાઈ આની જે મેગ્નેટિક મુવમેન્ટ છે ને મિત્ર એ આપણે કહેવાની છે. મેગ્નેટિક મુવમેન્ટ એટલે કે ચુંબકીય ચાક માત્રા કહેવાની છે. એમ વેક્ટર ફોર્મમાં આવી રીતે. અને બધે છે ને ખુશ થઈ ગયા છે કે ભાઈ આ એન્ટી ક્લોકવાઇઝમાં છે. ઓહો એન્ટી ક્લોકવાઇઝ. તો એન્ટી ક્લોકવાઇઝમાં છે એ આંગળી ઘુમાવી, જે અંગૂઠોની ડાયરેક્શન આવ્યું એ બહારની બાજુ હોય છે. તો એક્સ અને વાય હોય તો બહારની બાજુ છે પ્લસ k કેરેટ આવશે. એટલે આ તો મિત્ર પોસિબલ નથી, એટલે બાકી ત્રણેયમાં k કેરેટ જ છે. એટલે ખુશ થવાની કાંઈ જરૂર છે નહીં. હા, આ ઓપ્શન તો આવશે જ નહીં ડાયરેક્શન જોઈને. હવે મેગ્નેટિક મોમેન્ટનું ઇક્વેશન થાય m ઇઝ ઇક્વલ્સ ટુ I ઇન્ટુ એરિયા. જી ડાયરેક્શનમાં એરિયા વેક્ટર, ઈ ડાયરેક્શનમાં મેગ્નેટિક મોમેન્ટનું વેક્ટર હશે. પણ આનું એરિયા કેવી રીતના કેલ્ક્યુલેટ કરવું? આ તો બંધ ગોબી છે, ફૂલ ગોબી જેવું આપેલું છે, ફૂલડા જેવું આપેલું છે, મસ્ત મસ્ત સુગંધીદાર કોકને તમે ગિફ્ટ આપ્યું હોય એવી રીતના IIT JEE વાળા તમને છે ગિફ્ટ આપી દીધું. હાલો ભાઈ ફૂલડા જેવો શેપ કલરનું છે, કલર નહીં, ફૂલડા જેવો શેપનું તમને લૂપ આપી દીધું. પછી તમે હવે કેલ્ક્યુલેટ કરો. હવે એરિયા શું આવે સાહેબ? હવે જીઓમેટ્રીનો ટેસ્ટ છે. આનો એરિયા છે ને, આનો એરિયા જે જવાહર નવોદયની JNVની એક્ઝામ આપતા હોય ને 5th સ્ટાન્ડર્ડના છોકરાઓ, એ પણ કેલ્ક્યુલેટ કરીને તમને આપી દે. હા હું જુઓ સહેલું એ હાવ इसे गौर से देखा जाए तो गौर से જોશો ને તમે તો આ તમને છે એ ડિસ્ટન્સ આ એ આપેલું છે ને, આ બી એ આપેલું છે. ઓ તો તમને આ છે આ સેમી સર્કલ દેખાશે, આ બી સેમી સર્કલ. એટલે કે આ અર્ધવર્તુળ છે, આ બી અર્ધવર્તુળ છે, એ ભાઈ આ બી અર્ધવર્તુળ, આ બી અર્ધવર્તુળ. તો આની અંદર ટોટલ એરિયા કેટલા છે? એરિયા નહીં, એરિયા, સોરી મોઢું આવી ગયું છે. એટલે આ પહેલું અડધું, આ બીજું અડધું. તો જો ટોટલ એરિયા કેટલો થશે? એરિયા તો જો આ અને આ, આ અને આ અને આ, બસ આવી ગયું. એવું થોડે જે જગ્યાએ વાયર હોય એ જગ્યાએ તે આખો એરિયા આટલો ગણવાનો. જો મિત્ર તો એની અંદર સ્ક્વેર તો રહી ગયું, સ્ક્વેરે આવશે ને. ઓહો પાઈ આર સ્ક્વેર ઇન્ટુ લેન્થનો સ્ક્વેર. હવે તમે હલવાશો થોડાક એવા, બહુ નહીં. જો તમે આગલા લેક્ચરમાં ધ્યાન આપ્યું એટલે વાંધો આવશે નહીં. વિદ્યાર્થી મિત્રો આની રેડિયસ કેટલી થશે? આ ડાયામીટર એટલે કે વ્યાસ આપેલો છે એ, તો રેડિયસ કેટલી થશે આની? r ઇઝ ઇક્વલ્સ ટુ a/2. કાંઈ વાંધો નહીં. તો પાઈ ઇન્ટુ a/2 નો સ્ક્વેર, પાઈ ઇન્ટુ a/2 નો સ્ક્વેર. હવે આ જે ચોરસ છે એની લંબાઈ ખુદ આપી દીધી છે, એ છે જો, તો a સ્ક્વેર. તો પાઈ a સ્ક્વેર બાય 4 પ્લસ આ થશે પાઈ એરિયા છે a સ્ક્વેર બાય 4 પ્લસ આ થશે a સ્ક્વેર. તો એરિયા કેટલો થશે? તો કે પાઈ a સ્ક્વેર બાય 2 પ્લસ a સ્ક્વેર. આને તમે છે એ કોમન કાઢી લ્યો, પછી કાંઈક આવે છે, હા દેખાય છે, આવી ગયો આન્સર. +1 ઇન્ટુ a સ્ક્વેર. આ છે એરિયા. હવે કાંઈ વાંધો નહીં, મેગ્નેટિક મોમેન્ટ ઇઝ ઇક્વલ્સ ટુ I ઇન્ટુ એરિયા. અને આની ડાયરેક્શન આપણને મળી જ ગઈ હતી પ્લસ k કેરેટ. ચાલો
એરિયાની જગ્યાએ શું લખી શકું તો કે π/2 + 1 × a² ને આઈની જગ્યાએ આઈ પુટ કરી દઈ. અહીંયા કેપિટલ આઈ કરી નાખો ને ભાઈ, એક જ છે ભાઈ વસ્તુ. તો અહીંયા શું આવશે? કેપિટલ આઈ ઇન્ટુ ડાયરેક્શન શું થશે તો કે +k². ઓકે, જોઈએ કઈ ઓપ્શન મેચ થાય છે. π/2 + 1 × a²i. અચ્છા, તો ઓપ્શન બી ઇઝ ધ કરેક્ટ વન આન્સર. કાંઈ નથી, તમારે એરિયા કેલ્ક્યુલેટ કરવાનો છે, જે સાવ નાનકડા છોકરા જેએનવીના સ્ટુડન્ટ પણ કરી શકે. બસ, તો વિદ્યાર્થી મિત્રો આટલું નોટ કરી લ્યો. 5 સુધી ગણશું. 1 2 3 4 એન્ડ 5. કરી લીધું નોટ ડાઉન? બસ રફ કરી દે. હવે વિદ્યાર્થી મિત્રો, જે હવે પ્રશ્ન આવશે ને એ ક્યાંય પૂછવાનો નથી, પણ પૂછવાના ચાન્સીસ છે એ પૂરેપૂરા લાગી શકે છે. તમને એક વસ્તુ કહી દઉં કે જે તમને ગાયરો મેગ્નેટિક રેશિયો ભણી ગયા ને, ગાયરો મેગ્નેટિક રેશિયો ઇલેક્ટ્રોન વાળું જે આપણે સાબિત કર્યું ને, એની મેગ્નેટિક મોમેન્ટ m/l રેશિયોને કહેવાય ગાયરો મેગ્નેટિક રેશિયો. એની વેલ્યુ ઓલવેઝ q/2m જેટલી હોય છે. સરજી m અને l તો કયો શું છે? 2-4 લેક્ચર એ પહેલાં જોયું હોય એટલે એટલી વારમાં ભૂલી ગયો. ગજની શું આ છે? આ છે મિત્ર મેગ્નેટિક. કદાચ તમને અહીંયા ન દેખાતું હોય તો અહીંયા લખું લ્યો, m/l = q/2m. જ્યાં m છે એ આ છે મેગ્નેટિક મોમેન્ટ, જેને ગુજરાતીમાં કહેવાય ચુંબકીય ચાક માત્રા. આ છે એન્ગ્યુલર મોમેન્ટમ, જેને ગુજરાતીમાં કહેવાય કોણીય વેગમાન. આ છે વિદ્યુત ભાર, અને આ છે જે વસ્તુ તમે ફેરવો છે એનું દળ. આ છે બગડો, એ કહેવાની જરૂર છે નહીં. એટલે કોઈ પણ તમે વસ્તુને, કોઈ પણ હોય, ડિસ્ક હોય, તમે ગોળો લ્યો કે નળાકાર લ્યો, ગમે એને ફેરો, એની મોમેન્ટમ છે આનું m/l નો રેશિયો q/2m જેટલો જ થાય. એટલે હવે છે આ નોટ ડાઉન કરી લેજો, બાકી તમારી પાસે લખેલું જ છે, પણ આવું નહીં લખેલું હોય. આને ઇંગ્લિશમાં લખી નાખજો, ઇલેક્ટ્રિક ચાર્જ ના માસ, એટલે ખબર પડતી હોય જોઈએ. 12માં આવ્યા બચુડા ને જ તમે હવે. ચાલો, તમને એક પ્રશ્ન છે એ તમને કહી દઉં કે ભાઈ એક ડિસ્ક છે, ડિસ્ક જેને ગુજરાતીમાં કહેવાય તકતી. એને આ એક્સિસને અબાઉટ ઓમેગા જેટલા એન્ગ્યુલર ફ્રીક્વન્સીથી રોટેટ કરવામાં આવે છે, એટલે અથવા ઓમેગા જેટલા એન્ગ્યુલર વેલોસિટી કોણીય વેગથી રોટેટ કરવામાં આવે છે. આનું સપોઝ દળ m હોય અને આની ત્રિજ્યા r હોય, અને આના ઉપર ઇલેક્ટ્રિક ચાર્જ છે એ કેપિટલ Q હોય, તો આપણે આની મેગ્નેટિક મોમેન્ટ ફેરવ્યા પછી કેટલી આવશે એ આપણે કહેવાની છે. ઓકે, અને કોઓર્ડિનેટ સિસ્ટમ છે તમને કહી દઉં વેક્ટરમાં, એટલે થોડુંક તમને છે JEE પણ ફિલિંગ આવી જશે. આ છે x એક્સિસ અને આ છે y એક્સિસ. વેક્ટર ફોર્મમાં કહેવાની છે. ઓકે, તો વેક્ટર ફોર્મમાં તમને ડાયરેક્ટ આન્સર આવી ગયું છે ભાઈ. એન્ટી ક્લોકવાઇઝ ફેરવી છે તો આ ડાયરેક્શનમાં ભાગે છે, પ્લસ જ છે, એટલે આમ એની ડાયરેક્શન છે આમ હશે, ઉપરની બાજુ. આન્સર જે આવશે એ આપણું કેવું હશે? પ્લસ છે ડાયરેક્શનમાં હશે. માફ કરશો, થોડું મારું મોઢું આવી ગયું છે અત્યારે ગરમીને લીધે. ઉકાળો બુકાળો પીધો, એ દેશીમાં લખી દીધું એને પીઓ, એ મોઢું આવે ગરમીને અસર આવી. હાલો, કાંઈ વાંધો નહીં. એટલે છે તમને થોડુંક સાંભળવામાં તકલીફ થશે, મારે બોલવામાં છે, કાંઈ વાંધો નહીં. હાલો જુઓ, m/l નો રેશિયો q/2m જેટલો થાય. તો m = q/2m × I ઓમેગા. જેમ રેખીય વેગમાન એટલે કે લિનિયર મોમેન્ટમ માસ ઇન્ટુ વેલોસિટી, એમ એન્ગ્યુલર મોમેન્ટમ = માસની જગ્યાએ મોમેન્ટ ઓફ ઇનર્શિયા અને લિનિયર વેલોસિટીની જગ્યાએ એન્ગ્યુલર વેલોસિટી. ઓકે, નો પ્રોબ્લેમ. q/2m. હવે આ ડિસ્ક છે ને, ડિસ્કની મોમેન્ટ ઓફ ઇનર્શિયા છે mr² / 2 ઇન્ટુ ઓમેગા. તો m છે એ ઘેર જશે, તો આનો આન્સર શું આવશે? m = q/r² ઓમેગા / 4. અને આની ડાયરેક્શન છે એ તમને ખબર જ છે કે પ્લસ છે કેરેટ
આવશે. સપોઝ આની જગ્યાએ આપણે ડિસ્ક રાખ્યું, ડિસ્ક રાખો, એક ગોળાને ફેરવી, શું ગોળાને ફેરવી, આ છે સોલિડ એટલે કે ઘન ગોળો છે, જેની ત્રિજ્યા છે મિત્ર તો કે આર. તો m/l ઇઝ ઇક્વલ્સ ટુ q/2m, એ તો કોન્સ્ટન્ટ જ રહેવાનું. m ઇઝ ઇક્વલ્સ ટુ q/2m ઇન્ટુ i ઓમેગા. m સ્ફિયર ઇઝ ઇક્વલ્સ ટુ q/2m 2/5 mr² ઇન્ટુ ઓમેગા. સોલિડ હોય તો 2/5 અને પોલો હોય હોલો સ્ફિયર હોય તો 2/3 આવશે. m ગેટ્સ કેન્સલ તો શું આવશે? 2 ગેટ્સ કેન્સલ તો m સોલિડ સ્ફિયર ઇઝ ઇક્વલ્સ ટુ q/r² ઓમેગા ડિવાઈડ બાય 5. અને ડાયરેક્શન છે તમે આમ ફેરીને આમ જોઈ શકો છો. બસ તો નોટ ડાઉન કરી લો વિદ્યાર્થી મિત્રો. આવું છે કોક વાર છે એ કામ આવી જાય. ગમે એવી રચના આપી હોય, ગમે એવી કોમ્પ્લેક્સ સિચ્યુએશન આપી હોય, એમ તમે આ વસ્તુનો ઉપયોગ કરશો ને, આને કહેવાય રૂ. ગુજરાતીમાં લખી શકાય હાયરો મેગ્નેટિક ગુણોત્તર. ઇલેક્ટ્રોન માટે m/l ની વેલ્યુ કેટલી છે? 8.8 × 10⁻10 કુલમ પર kg. હાલો, આ કોક વાર કામ આવી જાય. મેં તમને વાયદો કર્યો હતો MCQમાં છે આવું તમને થોડું કવર કરીને બતાડી દઈશ. કરી લીધું? બસ. ચાલો વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ ક્વેશ્ચન છે JEE 2019માં પૂછાઈ ગયો છે, જે JEE લેવલ વાળાઓ માટે છે. એટલે કૃપયા કરીને જે લોકો નીટ વાળા છે એ લોકો છે એ સ્કીપ કરી શકે છે પ્રશ્ન, પણ નોલેજ અને કન્સેપ્ટના અન્ડરસ્ટેન્ડિંગને આપણે બિલ્ડ કરવા બ્રેઇન પાવર એ તમે જોઈ શકો છો. અને એટલે વિડીયો નીટવાળાને વિડીયો લીવ નથી કરવાનો જે લોકો નથી જોવું. છેલ્લે ક્વેશ્ચન છે તમારા માટે આપેલું છે, જે મેં JEE 2015માં આપેલો હતો અને મારો આન્સર એ સાચો હતો. એક્સિડન્ટલી ગણ્યો નહોતો, એક્સિડન્ટલી મારે ગણવું હતું પણ મને કાંઈ એટલી બધી ખબર પડી નથી. એ શું લોચો થયો હતો ને એ તમને કહીશ ત્યાં. હાલો, તો વિધાઉટ વેસ્ટિંગ બધા લેટ સ્ટાર્ટ ધ JEE લેવલ MCQ. કહેવા શું માંગે છે કે અહીંયા એક રોડ પડેલો છે, રોડ એટલે કે સળિયો પડેલો છે, જેની લેન્થ ટોટલ L આપેલી છે. આના ઉપર ઇલેક્ટ્રિક ચાર્જ યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટેડ થયેલું નથી, એટલે સરખી રીતે વહેંચણી નથી થયેલી. એની લિનિયર ચાર્જ ડેન્સિટી છે આ પ્રમાણે બદલાય છે, ρ ઓફ x ઇઝ ઇક્વલ્સ ટુ ρ0 ઇન્ટુ x/L. જો આનું કુલમ પર મીટર ક્યુબને લેતા આને શું લેવાનું? કુલમ પર મીટર લેવાનું રહેશે. તો આપણે કહેવાનું છે કે આને આવી રીતે ફેરવતા n જેટલી ફ્રીક્વન્સીથી ફેરવતા જે ટાઈમ ઇન્ટરવલ વાળી મેગ્નેટિક મુવમેન્ટ હશે એવરેજ એ કેટલી હશે આપણે કહેવાની છે. રિવોલ્યુશન છે એ તમે યુનિટ જોઈને તમને ખબર જ પડી ગઈ છે, ઓપ્શન આ આપેલા છે. એટલે તમારે અહીંયા છે ને મિત્રો m/l ઇઝ ઇક્વલ્સ ટુ q/2m ઇક્વેશન લાગશે નહીં, એ થોડુંક અઘરું પડી જાય. એના કરતાં આપણે શું કરશું, અહીંયા જો ડિસ્ટ્રીબ્યુશન છે તો નાના કડાક dm મેળવી લેશે, પછી એનું ઇન્ટિગ્રેશન કરી નાખશે. ઓકે, તો નો પ્રોબ્લેમ. તો આને છે આપણે ટોપ વ્યૂમાંથી જોઈએ તો કેવું દેખાય આપણે જોઈ લઈએ. આને અબાઉટ આપણે ફેરવવાનું છે, તો અહીંથી સળિયો છે એ ચાલુ થાય છે. ઓકે, તો આની ટોટલ લેન્થ છે તો કે L. આને અબાઉટ ફેરવીએ છીએ તો આખો એરિયા છે આટલો કવર કરશે. તો આપણે નાનકડું ફાઇન્ડ કરવું તો નાનકડું આપણે ધારવું પડશે, સપોઝ કરવું પડશે, ઇમેજિન કરવું પડશે. જસ્ટ ઇમેજિન. ઓહો હો, આ છે dx લેન્થવાળું એક નાનકડું એલિમેન્ટ જેનું અહીંથી ડિસ્ટન્સ છે તો કે x. તો આની નાનકડી ડાયપોલ મુમેન્ટ dm ઇઝ ઇક્વલ્સ ટુ શું થશે? I ઇન્ટુ એરિયા. અને આ એરિયા છે કેવો હશે તો કે નાનકડો એરિયા, જેની સ્મોલ a ઇઝ ઇક્વલ્સ ટુ πx² આપણે શો કરશે. તો tm ઇઝ ઇક્વલ્સ ટુ ઓહો હો વાહ, I એટલે dq/dt, નો પ્રોબ્લેમ. તાને મૂકી દઉં dq/dt ઇન્ટુ એરિયા. એરિયા એટલે શું થશે? πx².
ઓકે, નો પ્રોબ્લેમ. શું આવશે? નો પ્રોબ્લેમ. હવે ડીક્યુને આપણે અહીંયા લઈ આવવાનું રહેશે. ચાલો ભાઈ, ચાલો ચાલતા રહેજો. આ શું છે? આ લિનિયર ચાર્જ ડેન્સિટી ક્યુ ઇઝ ઇક્વલ્સ ટુ લેમડા, લિનિયર ચાર્જ ડેન્સિટી લેમડા અથવા રો ઇઝ ઇક્વલ્સ ટુ ક્યુ ડિવાઇડ બાય એલ ઓર લેમડા ઇઝ ઇક્વલ્સ ટુ ડી ક્યુ બાય ડી એલ અથવા ડી એક્સ, આવું આવે ને. તો અહીંયા લિનિયર ચાર્જ ડેન્સિટીની જગ્યાએ શું આપેલું છે? રો આપેલું, જેને આપણે ડી ક્યુ બાય ડી એક્સ વડે શો કરી શકીએ છીએ. ડી ક્યુ ઇઝ ઇક્વલ્સ ટુ રો ઇન્ટુ ડી એક્સ વડે આપણે આને શો કરશે. ઓકે, તો નો પ્રોબ્લેમ. આને અહીંયા બોલાવી લે, પછી આપણે અહીંયા ઇન્ટિગ્રેશન કરી લેશે. તો અહીંયા જુઓ ડી એમ ઇઝ ઇક્વલ્સ ટુ ડી ક્યુની જગ્યાએ શું લખી નાખીએ? 1/dt તો એમને મજા રાખી. ડી ક્યુની જગ્યાએ લખી નાખીએ રો ઇન્ટુ ડી એક્સ. ચાલો, કાંઈ વાંધો નહીં. પાઈ ઇન્ટુ એક્સ સ્ક્વેર. આ શું છે? 1/dt એટલે ફ્રીક્વન્સી થઈ જશે ને. ડી એમ ઇઝ ઇક્વલ્સ ટુ ફ્રીક્વન્સી એફની જગ્યાએ આપણે શું લખીએ? એન હર્ટ્ઝ. રોની જગ્યાએ આપણે વેલ્યુ પુટ કરી દઈએ. રો ઇઝ ઇક્વલ્સ ટુ રો નોટ એક્સ બાય એલ ઇન્ટુ પાઈ એક્સ સ્ક્વેર ઇન્ટુ ડી એક્સ. નો પ્રોબ્લેમ. અહીંયા જુઓ, ડી એમ ઇઝ ઇક્વલ્સ ટુ જેટલી વસ્તુ કોન્સ્ટન્ટ છે એટલી વસ્તુ બારે બોલાવી લ્યો. એન રો નોટ પાઈ ડિવાઈડ બાય એલ. હા, થોડી ફિલિંગ આવે છે. એક્સ ઇન્ટુ એક્સ સ્ક્વેર એટલે કે અહીંયા આવશે એક્સ ક્યુબ ડી એક્સ. હવે આખું આપણે ઇન્ટિગ્રેશન કરવાનું છે. તો એમ ઇઝ ઇક્વલ્સ ટુ ઇન્ટિગ્રેશન ડી એમ. ક્યાંથી ક્યાં? ફ્રોમ એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ 0 ટુ એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ એલ. 0 ટુ એલ હોય 0 ટુ એલ. અહીંયા મૂકી દો એન રો નોટ પાઈ ડિવાઈડ બાય એલ એક્સ ક્યુબ ઇન્ટુ ડી એક્સ. આને બારે બોલાવી લ્યો, જે વસ્તુ કોન્સ્ટન્ટ છે. હાલો, એક્સ ક્યુબ ડી એક્સ 0 ટુ એલ એન રો નોટ પાઈ એલ ડિવાઈડ બાય ઓહો એક્સ પાવર 4/4. વાહ સરજી વાહ. ફિલિંગ આવી ગઈ. મિત્ર, ઉતાવળ ન કર, છેલ્લે સુધી ગણતરી કરીને પછી જ આન્સર ટીક કરવાનો, નહીતર હલવાઈ જઈશ. જો એન રો નોટ પાઈ ડિવાઈડ બાય એલ પાવર 4 ડિવાઈડ બાય 4. તો જો એલ છે અહીંયા કટ થઈ જશે તો અહીંયા આવશે 3. તો એમની વેલ્યુ શું આવશે? તો કે એન રો નોટ પાઈ એલ પાવર 3/4. તો અહીંયા શું આવશે? હરખી રીતે અરેન્જ કરવું હોય તો π/4 એમ તો છે જ, રો નોટ ઇન્ટુ એલ ક્યુબ. વાહ, આ ઓપ્શન ડી સાથે પરફેક્ટલી મેચ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, કર્યું શું? ટૂંક ટચ રીતે આપણે કહી દઈએ. m/l બરાબર q/2 એમથી કામ બને એમ નથી, કેમ કે અહીંયા જે ઇલેક્ટ્રિક ચાર્જ છે ને એ યુનિફોર્મલી ડિસ્ટેટ નથી, વેરી થશે. યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટેડ નથી, વેરી થશે, એટલે બદલાય છે. તો આપણે એક કામ કર્યું, નાનકડી વસ્તુ ધારી લીધી, પછી કે આખું ઇન્ટિગ્રેશન કરી દીધું. તો અહીંયા આ જગ્યાએ અહીંથી એક્સ ડિસ્ટન્સ છે, ડીએક્સ જાડેનું આપણે ધાર્યું. તો ડીએમ ઇઝ ઇક્વલ્સ ટુ આઈ ઇન્ટુ એ સ્ક્વેર. આ છે સ્મોલ એરિયા. આને આપણે dq/dt તરીકે લખી શકીએ. પાઈ એક્સ સ્ક્વેર 1/dt. આખું આપણે શું કીધું હતું? ટાઈમ એવરેજના ઇન્ટરવલમાં, એટલે કે એવરેજ ગોતવાનું હતું કે આખું ફેરવી ત્યારે ફેરવો તો ટાઈમ ત્યારે કેટલું લાગે? તો કે ટાઈમ પીરિયડ છે. તો આની જગ્યાએ આપણે ટાઈમ પીરિયડ કન્સિડર કરી 1/ટાઈમ પીરિયડ એટલે ફ્રીક્વન્સી આવી જાય. પછી dqની જગ્યાએ આપણે શું લખ્યું? dq ઇઝ ઇક્વલ્સ ટુ રો ડી ઇન્ટુ એક્સ. રો ડી એક્સ વેલ્યુ પુટ કરી, પછી કાંઈ નહીં, ઇન્ટિગ્રેશન કરી લીધું 0 થી આખું એલ. બસ, પછી આપણો આન્સર આવી ગયો. તો વિદ્યાર્થી મિત્રો, નોટ કરી લેજો. 3 સુધી ગણું છું. 1, 2 and 3 કરી લીધું ડાઉન. બસ, પૂછી નાખો. હવે જે નેક્સ્ટ પ્રશ્ન આવે ને એ લોકો નીટવાળા માટે અને JEE વાળા માટે હોમવર્કનું રહેશે. એના ઇક્વેશન મેં આ વિડીયોમાં ટ્રાય કરીને કવર કર્યા નથી, લેક્ચરમાં લીધા છે.
એટલે જો તમને આ ઇક્વેશન યાદ હોય તો જ તમને સોલ્વ થશે, બાકી થશે નહીં. અને એમાંય પણ જે લોકોએ સ્વાધ્યાયના દાખલા વ્યવસ્થિત સમજીને ગણેલા છે એનો જ એક પોર્શન છે. તો પ્રશ્ન છે તમારી સમક્ષ છે એ ઉપસ્થિત કરું છું. થેન્ક યુ. ઓકે. ओहो कितने बजे हैं? 11:30 बज गए रात के. ओहो. ચાલો ભાઈ, આ પ્રશ્ન પૂછાઈ ગયો છે JEE 2015 જે મેં ખુદ આપેલી હતી ત્યારે. તો જુઓ, એ આ છે y, આ છે x અને આ છે z. એને આમાંથી કરંટ ફ્લો થાય છે તો કે આ એન્ટી ક્લોકવાઇઝમાં છે L. બીની ડાયરેક્શન છે તો કે આમ આપેલી છે. બીજો ઓપ્શન શું કહે છે તો કે આ x છે, આ y છે અને આ z છે. બીજા ઓપ્શનમાં છે એ આમ મૂકી દીધું છે. આ બી કરંટ છે એ I ફ્લો થાય છે. આની લેન્થ L છે, બધાની લેન્થ L જ છે. અને બીની ડાયરેક્શન છે તો કે આપેલી છે. સી ઓપ્શન શું કહે છે? આ x, આ y અને આ z. આઈ હોપ કે તમને આ બધી વસ્તુ સમજાતી હશે. ટૂંકમાં આમ મૂકેલું છે. આ છે I, આ બી, આ છે બીની ડાયરેક્શન અને આ છે ડી. આ છે x, આ છે y અને આ છે z. ઓકે. તો બસ ક્વેશ્ચનનો અંદાજ છે તમને આવી ગયો છે. અને તમે છે એ આઈ હોપ કે તમે બી ઓપ્શન છે એ તમે ટીક કરી આવશો. અમુકને છે એ એવું થતું હોય છે પ્રશ્ન સર્જી તમે પ્રશ્ન તો ન સમજાયું. બસ મારે જ એવું જ થયું હતું કે ભાઈ પેપર આવ્યું હાથમાં, પછી આમાં ABCD લખેલી હતી, પણ વિદ્યાર્થી મિત્રો JEE અને નીટમાં ઓપ્શન છે ને 1, 2, 3 અને 4ના ફોર્મમાં ટીક કરવાના હોય છે. આ 4 કન્ડિશન આપી હતી અને પ્રશ્ન બીજો કાંઈક પૂછ્યો હતો. મને એવું લાગ્યું કે આમાંથી તમારે છે આવી રીતના પ્રવાહ પસાર થાય તો બીની કઈ સાચી દિશા છે આપણે કહેવાની છે, બીની સાચી ડાયરેક્શન કહેવાની છે. તો હું બી હડબડીમાં બી ઓપ્શન ટીક કરી. મારો પેપરમાં છે ને ઓપ્શન સી હતો. ઓકે, એટલે તમારા આમાં બી છે, થોડુંક પેપર કોડિંગમાં ફેર હોય તો આમાં ફેર હોય ને, તો હું છે એ સી ઓપ્શન ટીક કરી આવ્યો આવી રીતના. ટૂંકમાં આ ઓપ્શન સીની જગ્યાએ હતો. તો ઘરે આવ્યો ને પછી મેં કીધું ઓહો યાર, આ તો આની નીચે, આ તો 4 કન્ડિશન આપી, 4 ઓપ્શન આપ્યા હતા, હલવાઈ ગયો. મારા 4 માર્ક્સ કે 5 માર્ક્સ ગયા. પછી મેં પ્રશ્ન વાંચ્યો, પ્રશ્ન વાંચીને સોલ્વ કર્યો અને જે આન્સર હતો ને હોપફુલી મેં સી ટીક કર્યો એટલે એમાં 3 જ હતો. એટલે વાંધો આવ્યો અને મારા 5 માર્ક્સ બચી ગયા. એટલે આવી થોડી કહાની હતી. પહેલાં તમને છે એ પ્રશ્ન સમજાવી દઉં, ભાઈ તમારે આન્સર કહેવાનું છે કોમેન્ટ કરીને. અને જે અત્યારે યુટ્યુબ જે ઓલું ટાઈમ છે ને જમણી બાજુ હાલતું હોય છે, જેણે અપડેટ કરેલી છે એપ્લિકેશન, ત્યાં ટાઈમ જોઈ લેવાનો. પછી એ ટાઈમ સપોઝ 37 મિનિટ અને 40 સેકન્ડે મેં પ્રશ્ન સમજાવેલો હોય ને, ત્યાં તમારે લખવાનો પહેલાં કોમેન્ટમાં આ ટાઈમ, પછી તમારે આન્સર લખવાનો રહેશે. એટલે હું ત્યાં ટેપ કરું મને ખબર પડે કે આ પ્રશ્ન છે. અચ્છા, પછી તમને જવાબ સાચું છે ખોટું તો કોમેન્ટ કરો. એ પહેલાં તમારે ટાઈમ ટેગ લગાવવો પડશે કે આ સેકન્ડે સરે પ્રશ્ન સમજાવવાનો શરૂ કર્યો તો એનો આન્સર અમે અહીંયા આપીએ છીએ. કે પ્રશ્ન શું કહેવા શું માંગે છે કે અ રેક્ટેન્ગ્યુલર લૂપ ઓફ સાઇડ્સ 10 સેન્ટીમીટર અને 5 સેન્ટીમીટર કેરિંગ અ કરંટ ઓફ 12 એમ્પિયર. એની લંબાઈ આપેલી છે ભાઈ 10 સેન્ટીમીટર અને બીજી છે તો કે 5 સેન્ટીમીટર. ઓ આ ડેટા તો સેમ NCERT સ્વાધ્યાયનો 4.24માં છે, સેમ એનો એક પોર્શન પૂછી લે. એટલે NCERT કરેલી હોય ને તો એ JEE દાખલા આવડી જાય. શું કે છે? ઇફ ધેર ઇઝ યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ ઓફ B ઇઝ ઇક્વલ્સ ટુ 0.3 ટેસ્લા.
ડેટા ઈ જ છે ભાઈ. અને ડીની ડાયરેક્શન છે એ ઝેડ ડાયરેક્શનમાં, જો બધામાં આપેલું જ છે. ઓકે, in which orientation the loop would be in the stable equilibrium and the unstable equilibrium. એટલે કે પ્રશ્ન પૂછ્યો છે ને એમાં શું કીધું છે કે કઈ પરિસ્થિતિમાં લૂપ એ સ્ટેબલ ઇક્વિલિબ્રિયમ અને બી અનસ્ટેબલ ઇક્વિલિબ્રિયમમાં હશે મોસ્ટ. એટલે કે સ્થાયી સંતુલન અને અસ્થાયી સંતુલનવાળા કયા કયા કેસ હશે એ તમારે મને કોમેન્ટ કરીને જણાવવાના છે. કાંઈ વાંધો નહીં, પહેલાં ઓપ્શન જોઈ લ્યો. આ નાનકડું આ આપ્યું છે ને પાછા કન્ફ્યુઝ ના થાવ. શું કીધું છે? એ અને બી રિસ્પેક્ટિવલી, એટલે કે અનુક્રમે બી અને ડી રિસ્પેક્ટિવલી, એ અને સી રિસ્પેક્ટિવલી, અને છે આ બી અને સી રિસ્પેક્ટિવલી, એટલે અનુક્રમે સ્થાયી પોઝિશન અને અસ્થાયી પોઝિશન. હા, આન્સર આપેલા છે અને મેં તમને કીધું હતું ને એ પ્રમાણે જ આપેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, આને પોઝ કરીને તમે ટ્રાય કરો. ટ્રાય કરીને જે આન્સર આવે તમે કોમેન્ટ કરીને જણાવી શકો છો. ટાઈમ ખાસ ભૂલતા નહીં, ટાઈમ ટેગ લગાવજો, પછી તમે આન્સર આપજો. અમુક વિદ્યાર્થીઓ મને ધ્યાનમાં છે જે લોકો તૈયારી કરે છે, એ લોકો પણ કોમેન્ટ નહીં કરે તો મને એવું લાગશે કે ભાઈ એ વિદ્યાર્થી મિત્રો છે એ તૈયારી કરતા નથી, ધ્યાન નથી આપતા, એ લોકોને કંઈ પડી નથી. બોર્ડમાં એક્ઝામ આવવાની છે, JEE જાન્યુઆરીમાં આવવાની છે, એ કાંઈ પડી નથી. એટલે કરજો ટૂંકમાં. એમ મને ખબર છે કે તમે આન્સર આપી જ દેજો, સારી રીતે સમજી ગયા છો. તો વિદ્યાર્થી મિત્રો, મળશે નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં જેમાં વેલોમીટર વિશે વાત કરશે. ત્યાં સુધી બધા નમસ્તે, ખુદા હાફિઝ, સત શ્રી અકાલ, ગુડ બાય, જય હિન્દ, વંદે માતરમ.